શુક્રવાર 24 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન પ્રકાશનું રૂપાંતર બાઇબલ વાંચન માંથી 27:45-56 કલમ વાંચીશું. અને છઠ્ઠી હોરાથી તે 9મી હોરા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો. અને આશરે 9મી હોરાએ ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે એલી એલી લમા શબક્તની, એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાયે એ સાંભળીને કહ્યું કે એલિયાને તે બોલાવે છે. અને તરત તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સરકાથી તે ભીંજવી ને લાકડીની ટોચે બાંધીને તે ચૂસવાને તેને આપી. પણ બીજાઓએ કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલિયા એને છોડાવવા આવે છે કે નહીં. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના 2 ભાગ થઈ ગયા, ને ધરતી કાપી ને ખડકો ફાટી ગયા, ને કબરો ઉઘડી ગઈ, ને ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા. ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા, ને ઘણાઓને દેખાયા. ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બહુ બીને કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો હતો. અને ત્યાં ઘણી સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની સેવા કરતી ગાલિલથી તેની પાછળ આવી હતી. તેઓ આગેથી જોયા કરતી હતી. તેઓમાં મગદલાની મરિયમ ને યાકૂબની તથા યોસેની માં મરિયમ તથા જબ્દીના દીકરાઓની માં હતી. આમેન. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. યોહાનની લખેલી સુવાર્તા 1લો અધ્યાય તેની 5મી કલમ. ગુડ ફ્રાઇડેના દિવસે કામ પર જવા વાહન ચલાવતી વખતે મારા વાહન પર ગગનચુંબી ઇમારતોના પડછાયા પડે છે. જો કે કોઈ સમયે તે ઇમારતોની વચ્ચે જગ્યા હોવાના કારણે સૂર્યનો પ્રકાશ પણ આવે છે. જેમ વાહન ચલાવું છું તેમ મારા વિચારો પણ જાણે કે પ્રવાહમાં તણાય છે. કે અમારા પરિવાર ઉપર પણ અંધકાર છવાઈ ગયો હતો અને વચ્ચે આવતો થોડો પ્રકાશ મારા માટે આશાનું કિરણ હતું. પશ્ચિમ દિશામાં વળતા મને આશ્ચર્ય થયું કે અરીસા લગાવેલા મોટા બિલ્ડિંગ પર સૂર્યનો પ્રકાશ પડવાથી તેના કિરણો ચારે બાજુ પ્રકાશ ફેલાવી રહ્યા હતા. અને આ કિરણો જૂની ઈંટની બાંધેલી ઇમારતની બારીમાંથી પરાવર્તિત થઈ નજીકના કાચના માળખા પર પડી રહ્યા હતા. એવું દ્રશ્ય દેખાતું હતું કે જાણે સૂર્ય ચારે દિશાઓમાં ચમકી રહ્યો છે. મને એવું લાગ્યું કે મારા ચારે બાજુ અદ્ભુત પ્રકાશ છે અને મને શાંતિનો અહેસાસ થયો. શહેરના મધ્યમાં જૂની ઇમારતો ઝાંખી અને જર્જરિત થઈ ગઈ હોય તેવી લાગતી હતી, પરંતુ તેમના પર પ્રકાશ પડવાથી તેમનામાં નવી ચમક આવી ગઈ હતી. ઈસ્ટરના રવિવારે ઈસુને વધસ્તંભે જડ્યાના અંધકારે આપણા પુનરુત્થાન પામેલા ઈસુમાં મહિમા મેળવ્યો. તેવી જ રીતે ઈસુ આપણા ભંગિત જીવનોને લઈને તેને બદલી શકે છે. આપણા સંઘર્ષો કે મુશ્કેલીઓ ગમે તેટલી હોય, પણ ઈશ્વર પુત્ર આપણી સાથે છે. આજનો સુવિચાર: અંધકાર ગમે તેટલો હોય, પણ ઈશ્વરનો પ્રકાશ ઝાંખો પડતો નથી. મધ્યસ્થી: જે કુટુંબોને આશાની જરૂર છે. પ્રાર્થના: પ્રભુ ઈસુ, તમે અમને શાંતિ આપી છે માટે તમારો આભાર. અમને યાદ રાખવામાં મદદ કરો કે તમારો પ્રકાશ અમારા જીવનની સૌથી અંધકારમય ક્ષણોમાં પણ ચમકે છે. પ્રભુ ઈસુના નામમાં, આમેન.